કદાચ તમને એવું અભિમાન હોય કે ઘરની અંદર હું લાવું છું અને આ બધા ખાય છે, તો તમને હું એમ કહું કે આ વાત ભૂલ ભરેલી છે. કોઈ અભિમાન ન કરવું કે અમે કમાઈ છીએ અને અમારા ઘરની પાછળ બધા ખાય છે. નહીં મેરે ભાઈ બહેન, તમારા પરિવારની અંદર, તમારા કુટુંબની અંદર એક વ્યક્તિ એવું હોય કે એના ભાગ્યનું આખું ઘર ખાતું હોય સાહેબ. એટલે કોઈ એવું અભિમાન ન કરવું કે હું કમાઉં છું ને ખાઓ બધા ખાય. નહીં, એક ભાગ્યશાળી વ્યક્તિ તમારા ઘરની અંદર કોઈ પણ હશે. હવે હું તમને એમનું પ્રમાણ આપું. ચારે બાજુ ગરીબી હોય ને, એમાં ક્યારેક ક્યારેક તમે જોજો એકાદી દીકરીનો જન્મ થાય, અને એ દીકરી જો ભાગ્યશાળી હોય ને, તો એ દીકરી જ્યારે જન્મ થાય અને જેમ જેમ એ દીકરી મોટી થતી જાય ને, એમ એના પિતાજીનું ઘર ચારે ખૂણા ગરીબીથી ભરાઈ ગયેલા હોય, પણ એક દીકરી ભાગ્ય લઈને આવે તો એ ઘર છે ને, આખું ઘર સંપત્તિથી છલોછલ ભરાઈ જાય સાહેબ.